હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની માલિપા. અને અત્યારમાં આપણે ઝીંઝવો વાડ લીધો છે. તો તમને એમ થતું છે કે આવો ઝીંઝવો કે હતો નહીં, તો આ સોપા હાટો કાકાની વાડીથી વાઢીને લાવ્યો અત્યારમાં. અને આપણા પડામાં હાલે છે હાથી રાપ. આપણા શેઠા પાડોશી કાકા છે, એનું ટ્રેક્ટર છે મિત્સુબીસી, અને એક ઘોડો જોડ્યો છે વાહે. એટલે આપણે 3 ફૂટના ગાળા છે, એટલે ખરેખર મેચિંગ થઈ જાય. તો આપણે આના કટકા કરવાના છે, 2 કાતળીના 3 કાતળીના. અને ઓલા કેરામાં રાપ આલી જાય પછી મંડવાનું એમાં સોંપવા. તો જેટલો સોંપાય એટલો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ આપણે ઝીંઝવા સોંપવા વાળી ગયા હતા, ત્યાં આવી ગયો વરસાદ અને આવી ગયા આપણે ઘરે. તો નાહી ધોઈ લીધું, ભેંસ પાસે આવ્યા હતા, ભેંસ લાંબી થઈને આરામ કરતી હતી. તો એને કરી દઈએ એક નીણ, ધૂલો ઓગાળે ઊભો જલસા છે આને. અને ઘડીક પહેલાં સૂતી હતી, પણ એવો આનંદ તો કદાચ 50 લાખની ગાડી પડી હોય ને ફળિયા તોય ન આવે, જો લાંબી થાય. શિંગડા શું હવે હેઠા હાલેલા છે ને, ત્યાં વધારે બહુ ખંજોળ આવે ને મજા આવે એમ. તો કરી દઈએ એક નીણ, અને હવે ખાઈ પીને પછી બપોર પછી જઈશું દુકાને, જોઈ કંઈ કામ આવે તો. બાકી અત્યારે થાવ ઠંડી સિઝન છે. હાલે ગાય હવે જોઈ લો, બાકી છે ને આ વસ્તુ છે સાહેબ, પશુ પ્રેમ. અચ્છા. તો ગઈ વાગ્યા છે 2:15, અને હજી અત્યારે જફરાટ ચાલુ જ છે. બાકી આખો બહુ રસાળો ધોમ વરસાદ આવ્યો, ધોમ એટલે પાણી હાલતા થઈ જાય એવો. તો આપણે લીલું આજ નહોતું લાવ્યું, એટલે ઉઠી ગયા વહેલા. ભેંસને કીધી દીધી હુકલની નીણ ફૂટી ગઈ હતી, ઘરે 3 બોળા લઈ આવ્યા છીએ. અને હવે ચા પાણી પીને આપણે જવા દઈએ દુકાને. ધીમો વરસાદ છે ત્યાં. તો ગાઈજીસ પછી બપોર પછી બધું કામ પતાવી ઢોરનું આવી ગયો તો દુકાને. બજારમાં તો કંઈ કામ છે નહીં, તો બસ જોઈએ હવે. બાકી આપણે કાલે જવાનું છે ભાવનગર, એટલે જવાનું છે વાળ કપાવવા. તો વાળ કપાવી અને ઘર ભેગા થઈ જવું, નાહી ધોઈ લઈશું ઘરે જઈને. અને કાલે ભાવનગર જવાનું કારણ કે આપણે જે સરદારનગર બ્લડ બેંક હતી ત્યાંનો જે કંઈ સ્ટાફ હતો એ એક નવું NGO સ્ટાર્ટ થયું છે, સંકલ્પ ઇન્ડિયા. તો ત્યાં બધા ટ્રાન્સફર થઈ ગયા છે, તો આપણે ત્યાં જ જવાનું છે હવે. તો ગઈ બાલ કપાવી નહીં ગયો ઘરે, અને ખાણ દેવાઈ ગયું છે, દોવાઈ ગઈ છે, નીણ ખાઈને આરામ કરે. બાકી તો આપણે નાહી લઈ, અને કાલે આપણે જવાનું છે ભાવનગર, વાત કરીએ એમ તમને. તો એના માટે નવું રજિસ્ટ્રેશન કરાવવાનું, એટલે બધા ડોક્યુમેન્ટ લઈ જવાના હારી, બધા ભેગા કરીને આપણી ફાઇલમાં નાખી દઈ. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ, અને આપણે આવી ગયા છીએ નવા થેલેસીમિયા ડે કેર સેન્ટર ઉપર. તો હોય મેં દીધી છે કમ્પ્લેટ. બાકી કેવો લાગ્યું તમને સેન્ટર કમેન્ટ કરજો. અને આ લક્ષ્મી હોલ છે, જેમાં આજે ફર્સ્ટ એડના તાલીમ સેન્ટર ચાલુ છે. તો જો આ ભાઈ એક આવ્યો ત્યારનો તે તાલીમ પૂરી થવાનું છે, ત્યારનો ફ્રી ફાયર જ રમે એક ધારો. બાકી સુવિધા છે બધી કમ્પ્લેટ. અને આજે આજનો ક્લાસ હતો એ શિક્ષક ઇન્ડિયન રેડ ક્રોસના છે, અને ખૂબ જ સરસ બધું સમજાવ્યું કે અકસ્માત એવું થાય તો પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી. તો ફાઇનલી ગઈ આપણે બ્લડ વર્ક બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે આપણે ઘણો કાંઈક નાસ્તો કરી અને એસટી ડેપો તરફ ડગલા માંડવી ધીમે ધીમે.
તો ફાઇનલી ગઈ આવી ગયો ઘરે ને નીંદ લઈને આવી ગયો છું હોન્ડામાં. તો પહેલાં તો આપણે એનો પોદળો ઢળી લઈ, ખાવજને પોદળો ઢળી લઈ, પછી કરી દઈએ ને નીંદ. તો ગજી સવારમાં તમે જોયું એમ આપણે ભાવનગર ગયા હતા અને એ જે સેન્ટર ચાલુ કર્યું એ ઇન્ડિયન રેડ ક્રોસ અને સંકલ્પ ફાઉન્ડેશન જે બેંગ્લોરનું મોટું ફાઉન્ડેશન છે એના બેના દ્વારા ભાગીદારીમાં ચાલુ કરવામાં આવ્યું છે. એટલે જોકે ફ્રી ઓફ કોસ્ટ છે, બધા રિપોર્ટ ને આ તે બધું ફ્રી થાય અને દવા જે કાંઈ પણ બહારથી લેવી પડતી હોય એ રિઝનેબલ ભાવમાં અને આર્થિક સ્થિતિ ખરાબ હોય તો ફ્રીમાં એ રીતનું છે. તો આપણે આજને ગયા હતા, આપણું રજિસ્ટ્રેશન ને બધું થઈ ગયું એટલે આજ થોડીક મોડું છું. બાકી એક બોટલ રેગ્યુલરલી ચડાવવાની હોય એટલે 4-5:30 સુધીમાં આપણે ઘરે પહોંચી જતા હોઈએ છીએ. પણ આજ 6:30-6:45 જેવું થઈ ગયું હતું. આવીને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા. વરસાદ તો ત્યાં એવો હતો અને અહીં આખો ફરજો આપણો પલળી દીધો વાસણને લીધે. તો હળ પાણે કરીને ઝૂલાને ભેંસને કરી દીધી છે ઉકલની નીણ, કારણ કે લીલું આજે વઢાણું નહોતું, રજકો છે પણ વરસાદને લીધે. તો બસ હવે આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. બાકી કેવું લાગ્યું તમને નવું સેન્ટર? સુવિધા હજી થોડીક ઓછી છે કારણ કે હજી હમણાં સ્ટાર્ટ જ થયું છે એટલે. તો આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.